અરે વાહ, શું વાત ચાલી રહી હતી? અરે ચૂનો લગાડવાની વાત ચાલી રહી હતી દીકરા. હે બાપુ, શું પારગાને લગાડા, પોતાના ને નહીં? હા, તું જરૂર મારું નામ રોશન કરીશ મારા દીકરા. જો દીકરા, હવે આપણે પેલી ડોશી છે ને, ડોશી જે ડોશીએ તારે જેલમાં મોકલાવ્યો હતો ને, એના ઘેરે, એટલે કે હરિપુર ગામ જવાનું છે તારે. હરિપુર? હા, એ ડોશીને સરકારે 10,000 રૂપિયાનું ઇનામ આપ્યું છે. 10,000 રૂપિયા? હા, તારે એના ગામમાં જઈને 10,000 ઉડાવી લેવાના. એટલે બેટા સમજી ગયો ને? ચૂનો લગાવવાનો, હું તને કઉ છું. સમજો? સમજી ગયો. ચૂનો. અરે વાહ મારા બાપુ. ઇન્સ્પેક્ટર મોહન, તમે એક પોલીસ ઇન્સ્પેક્ટર છો. ડર જેવો શબ્દ પોલીસની ડાયરીમાં ન હોય. જ્યાં સુધી હરિપુરમાં પોલીસ ચોકીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે હરિપુરમાં દર અઠવાડિયે 2 કે 3 રાઉન્ડ મારતા રહો. ભલે સાહેબ. ડોશીને અમદાવાદ બોલાવ્યા છે સરકારે. તે કઈ કોર્ટ કચેરીનું લફરું છે? અરે લબા, 10,000 રૂપિયા? મેં તો 10,000 ઠીકરાય નથી. ગાંડી થઈ ગઈ છે કે? હે ભોળાનાથ, આજે હું હરિપુર ગામ પર ધાડ પાડવા જવાનો છું. કૈલાસપતિ મને આશીર્વાદ આપો કે ધાડ પાડવામાં મને સફળતા મળે. જય ભોળાનાથ. માફ કરજો ઠાકુર સાહેબ, ભૂલ થઈ ગઈ, માફ કરજો. જય ભોલાનાથ, જય ભોલાનાથ, જય શંકર, કાંટા લગે ને કંકર, જય શંકર, જય ગણેશાય નમઃ, શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ સર્વદા. જય ભોલાનાથ. તે તો મને હરિપુરના પાદરે પગ સારા શગન કરાવી દીધા. લ્યો તમારો હિસ્સો. ભોલાનાથ, એ કામ માટે હું અહીં આવ્યો છું, એ કામમાં પણ સફળતા મળે એવી મારી તને પ્રાર્થના છે. શિવશંકર, હવે હું ગંગા કાકીના ઘર તરફ જઈ રહ્યો છું. જરા ધ્યાન રાખજે. જો કઈ ગડબડ જેવું જણાય તો તારી ત્રીજી આંખ ખોલી નાખજે. હા? અને ભોળા શંકર, જો મને 10,000 રૂપિયા મળી જશે તો 5,000 તને ધરાવીશ. જાઉં છું. જય ભોળાનાથ, જય ભોળાનાથ. બહુ બહુ આભાર, બહુ બહુ આભાર. જય ભોળાનાથ. અરે મારું પાકીટ. અરે હા, પેલા મંદિરમાં છોકરો મળ્યો તો એને જ તફડાવ્યું લાગે છે. ગોલી જટ જ્યાં તપાસ કરે ફાગી ના જાય. અરે સરદાર, એ નાસીને જશે. હા, જલ્દી આવજો પાછો ગોલે. અરે હમણાં જ પકડીને આવું છું સાલાને. હે, ક્યાં ગયો? હમણાં તો અહીંયા હતો. ભાગી ગયો લાગે છે સાલો. સરદાર, શું થયું? એ તો નાસી ગયો. હે, ચાલો, ગુરુને ગુરુ મંત્ર શીખવાડી ગયો. તરબોચ, ચાલો. એ ભાઈ. હા ભાઈ, ગંગા કાકીનું ઘર ક્યાં આવ્યું? સામે હવેલી દેખાય છે ને, એની બાજુમાં. સરકારે દીધેલા રૂપિયા ઇનામ ના તે 10,000 ક્યાં પતા રહે? શેનો ઇનામ? કેવા રૂપિયા? ઓ હરિયાળ ગોલી, તમે બંને આખું ઘર છાડી વાળો અને રૂપિયા શોધી કાઢો.
અરે તરબૂચ બહાર ચોકી બરાબર જા. હું તો તું તો પેલું ખિસ્સા કાતરું છે ને? પણ અમદાવાદ પાલડીમાં રહેલી મારી માં જમનાની બેનપણી ગંગા કાકી તમે છો? જમના? હા. એ તારી માં છે? સગી માં. બાપુ તો મારા બાપુ તો શરૂઆતથી દારૂડિયા છે. હા, હવે એની મને ખબર છે, પણ તારો ધંધો તો અરે કાકી ઘર ચલાવવા માટે મારે આ માર્ગ અપનાવવો પડે. બાકી આ વાત મારી માં જાણતી નથી. જેલથી છૂટીને જ્યારે હું ઘેર પહોંચી ત્યારે મેં જોયું મારી માં અંતિમ ઘડીઓ ગણતી હતી. મરતા પહેલા મારી માએ મને તમારું ઠેકાણું બતાવ્યું અને કહ્યું કે બેટા, મારા મૃત્યુ પછી તું હરિપુરમાં મારી બેનપણી ગંગા પાસે જાજે અને ત્યાં જઈને માણિક જીવન જીવજે. હવે તમે મને માફ કરી દો, નહીં તો ભગવાન પણ મને માફ નહીં કરે. કાકી, ભગવાન પણ મને માફ નહીં કરે, કઈ નહીં કરે. ભગવાન ખૂબ દયાળુ છે અને સારો માર્ગ દેખાડે છે. જી, બહુ ભગવાન બધાને તમારા જેવી કાકી આપે. સરદાર ગંગા ઘેર પેલો શેરી લાલો છે હજી ત્યાં જ છે. સરદાર જો થાય આજ સુધી ગંગાનું કોઈ જ નહોતું. ફૂટી દીકરા કેમ ઠેવા ખાય છે? જરા ચક્કર આવી ગયા હતા. આવી ગયા, બેસી જા, પાણી લઈ ના, આવો. હવે ઠીક છે. ઠીક છે, રાગા ભાઈ, જોઈને ચાલો. માફ ભાઈ, જરા ઠેસ વાગી. ઠેસ વાગી? માફ કરજો. એ એટલા જોડા પડશે કે હાલ પડી જશે. અરે નસીબદાર છું. શોધો. એ કાકા, લ્યો આ કાકા, આજકાલ સોનું બહુ મોંઘું થયું ગયું. શેર કરતા 100 ગણા ભોળા માણસો. અને હા કાકી, એમને કહો કે હું તમારું વાહ 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 કાકી વાહ. આ બહુ જ મજાદાર કાકી. આ ખેતરમાં પરસેવો પાડીએ ને એટલે સોનું. ચિંતા ન કરો કાકી, ચિંતા ન કરો. એટલી મહેનત કરીશ કે તમે નવાઈ પામી જશો. અરે એકવાર તું ખરેખર મહેનત કરવી શરૂ કરી દે, પછી જો તને કેવી મજા આવે છે. અરે કાકી, તમે હવે બધી ચિંતા છોડી દો. આ ખેતર જોઈને તો હળ ચલાવવાનું મન થાય છે. ચાલ. હા, ચાલ. શું ખેતર છે? અરે રાજારામ, તારા મારા સંબંધને લીધે રૂપિયા 600 ઉધાર થયા છે. હવે વધારે નહીં મળે. અરે ભાસ્કર, 600 રૂપિયાની શું વાત કરો છો તમે? મારા રાજાને આવી જવા દો, તમને 600 ના 1200 આપી દઈશ. 1200 મારા દીકરાને એવો તૈયાર કરીને મોકલાવ્યો છે ને, બરાબર ચૂનો લગાડીને આવશે. ઠીક છે બેટા, રાજારામને એક બાટલી આપી દે. હવે ઇલાયચી ને લાવજો. ઇલાયચી હાય હાય રાજા દીકરા, હાથમાં છાલા પડી ગયા છે. પણ દીકરા, જ્યાં સુધી રૂપિયા 10,000 ન મળે ત્યાં સુધી છૂટકો જ નથી. લાજરા કામ માટે દીકરા. આય ગુલાબડી. ચંદન, અરે ચંદનિયા,
શું છે? યો દીકરા જો પેલી કામ કરે છે ને એના કાનમાં જઈને કે રાજા રાણીને બોલાવે છે. અરે એ તો રત્નાબેન છે. અરે બેન છે તારી યાર, રાજાની તો રાણી છે. હે લે એ આ રૂપિયો લે અને ઝટ જઈને કહી આપ. જા શાબાશ શાબાશ બેટા શાબાશ. અરે ગુલાબડી આવે છે મારો સંદેશો. બોલ મારા સિક્કા મને આ ગુલાબડી મળશે કે નહીં? બોલ બોલ ત્યારે. એ અરે આહા વાહ 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 વાહ. રત્નાબેન રત્નાબેન શું રાજા રાણીને બોલાવે છે. કોણ રાજા કોણ રાણી? મને તો આટલું કહેવા માટે રાજાભાઈએ રૂપિયો દીધો તો. તારી આ હિંમત નાખું તો મારું નામ રત્ના નહીં. ઉભો રે તું અહીં. આવી રહી છે રાજા. તારા ભાગી ગયા વાજા. એ રાજા ક્યાં જાય છે ભાગીને? નમસ્તે. ઉભો રે. પધારો પધારો નમસ્તે. એ રાજા શરમ નથી આવતી? નાના છોકરાઓને ખરાબ વાત શીખવાડે છે. કઈ વાત? મને ખબર નથી. કઈ વાત? ખબર નથી? હા. ચંદન ને તે શું શીખવાડ્યું? ચંદન ને મેં કહ્યું કે રત્ના ફૂલ રાણી લાગે છે એટલું જરૂર કહ્યું. ખબરદાર ખબરદાર જો મારી માટે કઈ કહ્યું છે તો સમજો. કમાલ છે. મેં તારા માટે કઈ કહ્યું જ નથી. કેતો એ નહીં નહીં તો ઘાસ ની જેમ છોલી નાખીશ. નહીં નહીં જા કામ કર જા. હા હાય શું મધમાતી ચાલ છે બળવાંદરી. રીમા તું આજને આજ તપાસ કર કે છોકરો ક્યાંક છુપી પોલીસ નો માણસ તો નથી ને? અરે એ વાત ચપટી વગર તાર જાણી લઉં. પણ ધારો કે પોલીસ નો માણસ હોય તો? રીમા તું તો જાણે છે હું પોલીસ નો કટ્ટર દુશ્મન છું. એને ઠેકાણે લગાડવો જ પડશે. એ તમારી ફરજ છે. ચંદન મેં કહ્યું કે રત્ના ફૂલ રાણી લાગે છે એટલું જરૂર કહ્યું. બુદ્ધુ સૌ અક્કલ નો ઉદ્મેક બુદ્ધિ નું બારદાન. રાજા રાણીને બોલાવે છે. રાણી કઈ રસ્તામાં નથી ફરતી સમજ્યા? ભલે ભલે પાણી પીને સુઈ જા. પાડમાં જાય તારો રાજા. કાલે પૈસા લીધા વગર જો આવ્યો છે તો શરાબ નું એક ટીપું પણ નહીં મળે સમજો. એક તો ગેરકાયદે લઠ્ઠાનો ધંધો કરે છે ને ઉપરથી રોઆબ જાણે છે. બધા બકબક કરીશ તો ચૂરો લગાડી દઈશ ચૂરનો. બેવડો પીલે ભાઈ. કાકી લાવ હું રોટલા ઘડી દઉં. આજ સુધી તું જ ઘડતી હતી ને પણ હવે અમે એક માંથી બે થયા. એમાં શું થઈ ગયું કાકી? અરે કાકી ઘડવા દે ને. અરે દીકરા એક દીની વાત હોય તો ઠીક, આ તો રોજ નું રહ્યું. બિચારી કેટલા દીકરા છે. અરે કાકી તમે કહેશો ને તો રત્ના કાયમ માટે અહીં રહી જશે. એટલે એમ કે રોજની આવન જાવન કરવા કરતા તું કાકી ભેળી રહી જાય તો કાકીને નિરાશ થઈ જાય. હવે તમે પાછા ઝઘડશો એના કરતા એમ કર રાજાને જરા દૂધ ધોતા શીખવાડી દે. મારા હાથ દુખે છે. ભલે કાકી. હા ચાલ રે પાડા. કાકી રોટલાનું ધ્યાન રાખજે. હા 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 હું સમજી લઉં છું. આ પાણી બરાબર શીખજે બરાબર. બેસ. બેસું છું. અરે નજીક જા. લે હા એ રાજા દૂધ દોવાનું શરૂ કર્યું કે નહીં? તૈયારીમાં છું કાકી. જરાક હાથ અડાડવા દે એટલે બસ. આટલો મોટો ઠાઠો થયો છે તોય હજી હાથ અડાડતા નથી શીખ્યો. ચાલ ચાલ જલ્દી કર. શેરમાં દૂધ બાટલીમાં આવે છે. શું વાત કરે છે? એ મારી માવડી. અરે બુડથાલ આમ નહીં બેસાય, આમ પંજા ઉપર બેસ. આ વાસણ આમ ખોડામાં પકડ. એમ હા
પંજાબ અને વાસણ. એ રાજા હા ભેંસને ખડ દેજે. અરે ખાણ જ દઈ રહ્યો છું કાકી. એ રત્ના આ ભેંસ કેટલું ખાણ ખાશે? 1 મણ. 1 મણ? હાજ તો દૂધે 2 ઘોઘરા ભરીને દે છે. વાહ. ચાલ હવે શરૂ થા. રે 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 તું ધોવાનું શરૂ કર્યું કે નહીં? હજી હાથ જ નથી મૂકવા દેતી કાકી. શું કરું હે? ધ્યાનથી હાથ ફેરવજે. વડાખણી છે, ક્યાંક લાત મારશે. લે એ તો ધીરે ધીરે પંપાળીશ અને ધોઈ લઈશ. હે? ચાલ હવે બહુ થયું. ધોઈ લઈશ. અરે હજી સુધી તમે બેઠા જ છો? આ દૂધ નથી દોયું? અરે કાકી, એને શીખડાવવું તો બહુ અઘરું છે. એ તો હાથ જ નથી અડાડતો, તો હું શું કરું? મારી મિસ્ટેક, મારી મિસ્ટેક. ભલે લાવ, હું પછીથી દોઈ લઈશ. રત્ના તું ચાલ, અને તું જરા ભેંસને ચારો નાખી દે આ બધાને. હા પાડી. અરે ચાલ બેટા.